ગીર સોમનાથ જિલ્લામાં થયેલ શ્રીકાર વરસાદને કારણે આખો જિલ્લો પાણી થઈ ગયો હોવાનું જોવા મળી આવ્યું છે। ત્યારે ગીર જંગલમાં ધોધમાર વરસાદ વરસતા જિલ્લાની મોટાભાગની નદીઓ ગાંડીતુર બની છે। ત્યારે આજરોજ પ્રાચી તીર્થમાંથી પસાર થતી સરસ્વતી નદી કે જે નદીના પટમાં ભગવાન માધવરાય પ્રભુ લક્ષ્મીજી સાથે બિરાજે છે, જે મંદિર આવેલું છે તે સરસ્વતી નદીમાં ઘોડાપુર આવતા માધવરાય પ્રભુનું મંદિર પૂર્ણ કક્ષાએ ડૂબી ગયું છે અને ભગવાન માધવરાય જળમગ્ન થયા છે। તો માધવરાય પ્રભુની સાથે પૌરાણિક મોક્ષ પીપળો આવેલો છે, તો મોક્ષ પીપળાના મૂળ સુધીમાં સરસ્વતી નદીના જળ ચરણ સ્પર્શ કરવા પહોંચી ગયા હતા। ત્યારે ગત રોજ દેવપોઢી એકાદશી હોવાની એ માન્યતા છે કે ભગવાન ચાતુર્માસ શયન કરે છે। ત્યારે યોગાનું યોગ સરસ્વતી નદીમાં ભગવાન માધવરાય જળમગ્ન થાય છે અને બીજું પૂર હોવાથી હવે નદી સુકાય તેવા કોઈ સંજોગો નથી। ત્યારે દિવાળી સુધી ભગવાન માધવરાય જળમાં શયન કરશે, તેના દર્શન પણ દિવ્ય હોય છે। ત્યારે પ્રાચી તીર્થનો અલભ્ય નજારો જોઈ અને ભાવિકો પણ ધન્ય બની રહ્યા છે। જય માધવરાય। હું ઋષિ બાપુ શ્રી માધવરાયજીની જગ્યા પ્રાચી, તાલુકો સુત્રાપાડા, જિલ્લો ગીર સોમનાથ। આપ અત્યારે શ્રી માધવરાયજી પ્રભુના દર્શન કરી રહ્યા છો। મંદિરના ભગવાન જળમગ્ન થઈ ગયા છે। ઉપરવાસ પણ વધારે વરસાદ અને સ્થાનિક વરસાદને કારણે સરસ્વતી નદીની અંદર બહુ મોટા પ્રમાણમાં પૂર આવી ગયું છે। અત્યારે પૂર અહીંયા ઉપર ચોકમાં ચડી ગયું છે, તો ભગવાનના દર્શન હવે દિવાળી સુધી તો નહીં થાય ભાઈ, પણ ભગવાનની ઉપર ગાદીઘર છે, જ્યાંથી ભગવાનના આરતી, સેવા, ભોગ બધું કરવામાં આવે છે, જ્યાં લાલાની સ્થાપના કરેલી છે, એમના દર્શન કરવાના છે। એટલે દરેક યાત્રિકોએ આવવું। મોક્ષ પીપળો પણ ખુલ્લો હોય છે, પાણી પણ રેડાય છે અને ભગવાનના દર્શન પણ થાય છે। જય માધવરાય। જય માધવરાય। ગયા 11ના દિવસે પહેલું પૂર આવેલું, તે પછી 2 પૂર આવેલા અને આજે પણ 12 છે। આજે કાલે 11 દેવ સૈની દેવ પોઢી એકાદશીના દિવસે પણ પાણી હતું, પણ આજે વધારે પ્રમાણમાં પાણી આવેલું છે। જય માધવરાય। દીપક જોશી સાથે CN24 ન્યૂઝ, ગીર સોમનાથ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।